ઓ ભાગ્ય સબ જતો રહ્યો છે ને બરજાન પર દેશો બધી ના હૈયો સર આ તો એટલે આ ભાગ્યાને કાળીઓ ગમમાં હવાનું રખડવા દેશે રહે એટલે રહી રાત આ મારામાં સોડિંગ બરજાન બધું લઈ જવું પડે જોન ચા બરજાન બધા મૂકી દીધા છે હુસેલે પેલા ભરી જશે નહીં ભરી યાર બધું આ કાળીઓ કેટલો રહ્યો વસ્તુ લેવા કાઢે છે ને કાળિયાને અલ્યા સાબલો પડી જવાનું ઘોડા શું છે લે બાબા હા મેં એક વિચાર કર્યું હેનું મારે છે ને પોલીસ આર્મી ને જીઆરડી બનવું છે અલ્યા એના માટે જુસ્સો જોવો જનૂન હોચી બાગ્યા છું દોડીને હોચી બાગ્યા છું શું કરવું છે તારે પોલીસ બનવું પોલીસ બનવું છે પણ એના માટે તો તારે દોડવું પડે મહેનત કરવી પડે પોલીસમાં જવા પહેલા દોડ પાસ કરવી પડે એ સાચી વાત પણ હું કેટલું ભણ્યો ખબર ગ્રેજ્યુએટ છું આખા ગામમાં હું ફર્સ્ટ નંબરમાં આવું ખબર છે કેટલી ડિગ્રીઓ મારા કાને ખબર તો ખરો તું આખા ગામમાં તું એકલો જ ભણેલો ગણેલો છે પણ તું ખાલી એક્ટિવ નહીં આળસુ છે પણ તારા ભલે હું 8-9 વાગે ઉઠતો ઓલરેડી અરે 8-9 વાગે નહીં ગોડા તને તારા જો આટલા વર્ષ મેં તને આટલો ભણાયો ગણાયો પણ મને ભણાયેલું બધું ફેલ છે કીધું આ કાઢીએ તો ભાઈ લોકોના વારે કૂતરો રોટો કરે છે આમ ફરે છે ટેકનું ફરે છે આ બધું કોમ કરી જાય છે પણ જો આમાં બરદાન પોણી નહીં પાઈ જો ત્યાં આ બરદા મિલીને જતો મેં ભાગ્યો હે કાઢીએ પાયું પણ કોઈ નહીં બાપડા બરદા આટલા પેલા એમને પડી રહ્યા છે તો ખબર મને આમ મારા ગામમાં મારું એમ થાય કે ભાઈ મારે હાલું કાઢીએ મારું નામ રોશન કર્યું જો તારી ઈચ્છા હોય તો એક જ કર કાલથી વહેલા ઉઠ ઓછામાં ઓછું કાળા 5 વાગે ઉઠવું પડે પછી 4 વાગે ઉઠજે પણ 5 વાગે ઉઠવું પડે દોડવાનું ચાલુ કરી દેવાનું બસ દોડ જે મેન છે ને મહત્વનું દોડ છે પોલીસમાં દોડમાં પાસ થઈ ગયા ને તો પછી લેખિત ને પ્રેક્ટિકલ બધું આવે પણ તારો ઉત્સાહ જાગ્યો છે તો તું હેડ જા હવે ઘેર હું આ બરદે બોજીને બધું આવું ઘેર હા ઘેર જા હેડ મારે ગોરખો છો જો ખબર ના પડે હોય કે ના બાની એ નાલી દે તો હું વળી પેલો મારો ભાત જેવો છૂટો કરી નાખ્યો છે ખબર ના પડે જો આ હોય ના ઘઉં નીકળી ગયા છે પેલા ખેતર ના ઘઉં નીકળી જાય આ સાર નહીં પડીએ જી ખબર ના પડે હોય કે બાપાને થોડું કોમ કરીએ તો જઈ મગજ વગર નો આવતો જ નહીં ખેતરમાં ઓટો મારવા અને આગળ ભણતું એ નહીં 12મું પાસ કર્યું લુસ્કો કર્યો તો જેની એમ બાપા મને 3-4 જોયેલું લઈ આલો ઓ હવે દુકાન ખોલી છે ઘેર તે લઈ આલું તને લિયાલો પર કદે બનાવશો રૂપે બેન ફરજો મંડા લિયાલવાનો ની કોઈ કામ કરો છો હોય કન લિયાલો કાલે હેડો લુક લિયાલો મને હું ના મળ્યું જા પેલા ખેતરમાં સારવાર જા પેલા ખેતરમાં સારવાર તારો બાપો હોય કન કામ કરી મરી જાય છે અને કપડો લેવો હશે તમારે સારવાર દુશ્મન કાલ લુક રજઈએ બરાબર કહી દીધું જતો એને કે પાવડામાં દોધ નો બોટ જાઉં છું મગજ ફાડ નાખ્યો માં હાલ એક જ પાવડા એ અડે આયો કાળો મોઢું લઈ આ જોજે હોય કે ના પાવડા કુટી મરી જાઉં છું દોરીને આયા વળી કે પાછા કપડો લઈ આલો કપડો હોય તમારો બાપો ખેતરમાં મરી જાય છે ખબર ના પડે ને હોય કે અલે ભાઈ કાળો આવું કરશે રાસમ આમ કરશે દોડશું હું દોડું છું આમ જઈશ કેમ પોલીસ બનવાસ ખબર છે મારે વાહ વેરી ગુડ આ હુકમ આગળ કરતા રહો પોલીસ બનવાનું છે મારા બાપાનું નામ રોશન કરવાનું પેલા મારે ગોર ખાનકો ખીખ વાડકી એ માર કોઈ ક્રાંતા માહી કે મારા બાપાએ તો મને તો હા સંસ્કાર લે કે હું આ પોલીસ બનવા જો ના તમને ખબર છે આજુબાજુ પૂછજો ગોમામાં કાર બાકુ નતો આખું ગ્રેજ્યુએટ હતો ના નંબર તો શાળા મારો નંબર હા પેલું છે ને તમે એ ગ્રેજ્યુએટ છો તાણ તા બાપુ શું હાલ મારા બાપુ ગેસી હતા એ હા મને સોચતી હું ગેસી આમાં જો નોકરી લાગી જાય એટલે ખાટલામાં હાલે ખાવાનું ખાટલામાં હા આજો કા લોકોના સીઓ જો કા પોલીસમાં ફોર્મ ભરશું આ મારે પેલા ઘેર બેઠા જો કા મજૂરી કરવી નહીં પેલું લેવું છે પેલું લેવું 12મું પાસ છે તે 12 ના ટીચર હોય હોસ્ટેલોમાં ખબર નહીં પડતી હોય જીએનએમ કરીએ તે આગળ કોઈક ભણ હે કાંઈ ગોરખો શું કરવાનું કે જો મારે તો સારું ખેતર બેતર ખાલી થઈ ગયો હવે હું ચાલુ કરી દો સર ફોન કરવા દો કે આવું હેલો હા બોલો હા ભાઈ શું છે દેખાતો નહીં તું હું આ ગાગરાભાઈ દુકાન છું હા તહેવાર ખેતર બેતર ખાલી થઈ ગયો છે તે પીચ બીચ બને દોડ બેટ ને બધું રમવાનું ચાલુ કરીએ આપણે હા જલ્દી હેડ હા અરે તમે ફોન કરી થાક્યો કેટલા રેલે આ તો એ ભાઈ આયો હું હોય છગનલાલ અહીંયા છો તારે
હા તો આપણે ઉનાળો આવી ગયો છે, આપણે 2-3 વર્ષ એમને ઘેર બેઠા કાઢ્યો, પણ હવે ક્રિકેટ નું કરો, મેદાન બનાવી આવો આપણે. પણ આ વખત તો શું કોઈ બેટ કે કોઈ લાવી છે હેવી? એ તો આપણે લાવીએ તો પૈસા શું આપણા પાસે ગણાય. પીચ બનાવીએ કે આપણે ઘેર બેઠ કંટાળો નતો આવતું કઈ યાર. આવતો તો ને યાર. પણ ફેડો કે પેલો કાઢ્યો સાજ્યો કાર્યો હારું ખબર નહીં, એ હારું ભણ જ કરે છે, પાછું ભણવા તો નહીં ગયો કે દેખાતો જ નહીં સો યાર કાળું તો. તારો કાળો શું જોઈ યાર, કાળો દેખાતો નહીં. કરીએ છીએ યાર, કાળા નહીં બોલે છે, આપણે આ પીચ બનાવવાની છે. હા કંટાળો આવે યાર, હું બેઠો તારે જો કાળું એ કંટાળો દેખાતું મને નહીં. યાર, શું કરું? એટલે આ કાળું ભાઈઓ શું કરેલો ભાઈ? ઓયની આ રમવા માટે પીચ બનાવવાની છે. ભલા આ બનાવવા તમે તું આવતો નહીં? ના યાર હું નહીં આવતો યાર. સમ હું રનિંગ કરવા હેડો શંકર. હવે મારે પોલીસમાં ભરતી કરવા છે. પોલીસમાં ભરતી કરવા છે, મારા બાપનું નામ રોશન કરવા છે. કર. પણ હેડ કા મારા પાસે રમવા થાય જાય. એ તો અમે પેલા અમે તું રમતા ને નતું બેઠા તું તો આમ તો નોકરી કરવાની તારું બા. આમ તો આપણે બાપનું નામ રોશન કરો આપણે બધા એમ. આતા હું વેલા ઉઠ્યો ને મારા બાપે દૂધ આલી લે મને પાલા. દૂધ આલી તાર તને ખબર ના કહી દઉં, હું વહેલા 5 વાગે ઉઠું અને 5 વાગે ઉઠીને આપણે ગોમમાં દોડું તો ઠેઠ પેલા જતો વેકરી. હવે વેકરી શું જો ખબર છે? વીરપુર પેલા નહીં ગોખામાં હનુમાન મંદિર 10 કરીને આવું છું. હવે તો એક નક્કી કરવાનું છે, 2-3 દાડા પછી તો લોટોલ જવું. લોટોલ જઈ રેકોર્ડ આપણે તોડવાનું છે. જો કારા બની કશું ના મળે, આપણે એમ કરીને એક દોસ્ત તારો ભેગા થઈ, અરે મતલબ કે જતા રહી છે આપણા દોસ્ત. ના હોય એવું વળી તો તાર પૈસા જ કમા આપણે એક વાત કરીશું. જો કયા બોલતા નહીં એટલે વળી હે કમાઈ નું કરી તમે કમાઈ નું કરી તમે તારો ભાગ કમો છો. અત્યારે મારે રેકોર્ડ તોડવાનો છે. ઠેઠ પેલો નહીં મંદિર આપણે બાપજી નું નકાંગે એ બાપજીનું દર્શન કરીને મારે સપનું છે, હું એટલું સુધી દોડી જાઉં એમ. ખબર છે તમારે બાપનું નામ રોશન કરાય, બાપનું નામ રોશન કરાય તો આ ઓમ તો ક્રિકેટમાં જિંદગી ના જાય. અમે પડતા એવું વાત કરું છું કે ના એટલે તમે દોડીએ અમે તમે તો જબો કે તું એક કંજૂસની કાકડી હું કહીએ લાકડી જો કે ના મને કહી છે મને એમ નહીં કહે કે પડી જા આ કાળુ બાવળી કદી પડતા હોય વાત કરી છે. આ કેટલું દોડું ખબર વેકડું દીધું તું તો એક જ જાય ના ખબર છે પણ મુકાઈ દોડતો જ નહીં તો જો દોડી એટલે યાનો દોડ્યું મરી જાય તે ઓછી વાળી વાત કરી જો બોલવાની પતિ હમણો આ એની તમને ચક્કર આવે તો તમે પડી જાઓ. ચક્કર બક્કર આવું દાસમ કે આ કાળુ ભાઈ એટલું દોડે આ પેલી 2500 મીટરની રેસ છે કેટલાની 500 જણા મળી તો કાળુ પેલો હા 499 જણા પાછળ કાળુ અગાડીએ ખબર છે ખબર ના કડો બોલતા નહીં એટલે પટી ગયા હમણાં બોલ નહીં કરવાનું. કાળુ કાળીએ રમવા નહીં આવતું જતો રહી યાર. એ તો યાર સાચી વાત છે. ભણવા મેં હોશિયાર હતો પાછો હતો હા અને શાળામાં પેલો નંબર આવતો દીનો પાછો. હા બરાબર છે, પણ પોલીસમાં તો 36 છાતી હોય જો કેટલું દોડ ઉપર બધી પરીક્ષાઓ આવી પર બધું કરવું પડે એમાં. પણ હું ખબર જેને જેને કોણ છે લે? લે. સત્તરીઓ નાટક કરે છે બધી. હેની સત્તરીઓ? આ તો અમારા પેલા કાળુબા નતા. આ મારા કાળુ બતા મારા નહીં, હા, મારા તા. કાળિયો. હા એ તો એમ કીધું કે પીચ બનાવ્યા છે તે આય તું અલા ભાઈ એવી બધી વાતો ના કરવાની. આટલા વર્ષથી કાળિયો રખડું બખડું રાખીને દંડ કરે. કાળિયો તારે પોલીસમાં જવાનો છે હા. અને કાળિયો ટૂંક સમયમાં એનો એટલો જંજો મને એમ હતું કે આટલા સુધી જઈ શકે. આજે કાળિયો 6 કિલોમીટર દોડીને આવ્યો. 4 વાગે ઉઠશે પતિ 5:30 વાગે રિટર્ન ઘેર આવી જાય છે. લોકોને ખબર જ ના પડે એવી રીતના. એટલે હું તમને કહું છું કાળુને તમે મહેનત કરો. તમે અત્યારે પોલીસની ભરતીઓ પડે છે, આ તમે જંગલ ખાતાની ભરતીઓ પડે છે. અત્યારે તો નોકરી આટલા ભણેલા ગણેલા છો, નોકરી કરો લે. આ દડો ને બધું કુટુંબ શું જશે તમારે દંડ કરી તો ભણો તાને ભણવું તો છે નહીં ને. આ બધું ઊભા થઈ ગયા લુખોના જેમ. આ લુખું છે ને આ લુખું છે. આપણને તો યેલું ખાકી તારે શું શું કરવાનું હવે? કોઈ નહીં મળીએ હવે હેડો પછી મળીએ મોડ. હારું કંટાળી ગયો છું. ઓહો અલ્યા ભાઈ જેઠાબા ભગત ચોપડા તો એને આ ખેતરનું કામ કરીને આમ જતો હતો. એવું છે. હું શાંતિ શકે સોંધી અને હા જેઠાભાઈ તમારે તો સીઓ કમ્પ્લીટ લાતે લાગ્યું છે ને યાર. અલ્યા ભાઈ આટલા દન રખડ્યો મને એમ હતું કે આટલું એને ભણાવ્યો બનાવ્યો છે. કાળિયા આગળ કોઈ નહીં કરીને મનમાં શું જાગ્યું? ના ના સાચી વાત છે. એને કોઈ પિક્ચર જોયું બોર્ડર કેવું અને એના મનમાં એમ થયું કે મારા પોલીસમાં જ જવું છે. જાવ છે તો
ચોકન તો બાર કને દોડતો આવે પાછો. રોજનો આખો દનમાં 10 કિલોમીટર દોડે છે. અલ્યા હું એને કહું છું દોડવાનું વહેલા હોય પણ એને ગમે જે ટોપું કહું કા દોડતો જ જાય, જે ટોપું કહું દોડતો જ જાય. અને ગામનો બીજો શિયો છે ખડવામાં જઈશું બધો. અરે ભાઈ મને હાલ મળ્યો એમાં તમારો પેલો ઓહે તો સગન્યુ આ પેલા કોકનું હેતર ખાલી થઈ શકે એટલે હા. કઈ હેતર ખાલી થઈ શકે તો મેદાન બનાવી દઈએ. હા અલ્યા મેં કીધું કે પેલા કાળું ન જોવો તમે એનાથી ભણતા તમે ભણેલા ગણેલા છો. હા. અરે આપણે ગમે તે કોક તમારે ટ્રાય કરવો પડે કે કરવો પડે ને યાર. પોલીસ નું નહીં તો આપડે હોમગાર્ડ માં લાગે પોલીસ કોઈ તો આપણે જંગલ ખાતામાં કોક તો વેત પડે કે યાર. ના ના સાચી વાત છે. અરે માં અને એટલે કે એ કહીશ આ મારે તો કોઈ કરવું નહીં ને સાલ હે અરે મેં કીધું તમારો બાપો છે ત્યાં સુધી બધું સાલ હે દન અમે તમને ખબર પડે કે કેટલી મોંઘવારી કેટલી બધી લું થાય છે બધું. ના ના સાચી વાત છે પણ મારે શિયો છે ને તમારે શિયા બે ગુજ ભણેલો છો 92 એને બે ગુજ પાસ કરેલું છે. તો તારે એને ઘોરખાન ખબર ના પડે. હું ખબર ના પડે. હું ઘણી વાર કીધું તું કોક મજૂરી કર પણ જતો જ નહીં ના તો નહીં જતો યાર આજકાલનો છોકરો તો બધો હવે સો ઘેર પડે છે. હવે ઘેર જઈએ કમ યાર ખાવાની બાકી છે ને તો હા હરજો હડો જો છુકા જેઠો બા ઘરમાં કોઈ ખાવા નતું ઘર ઠેકોના ઘર નતું તોય શિયો યોનું નામ રોશન કર હે તાણું કોઈ મેઠાન થેલી નતું હાલતું અને આમ તો મેઠાન થેલી આખી દુકાન ઉપર નાલ દે એમ કરી પોલીસનો કપો પે વર્દી પે ગવર્મેન્ટ ને કરે છે લાગે માણસ તાણું શરમ વગર ના મારતો. એ પેલું છે ને સુગલુક હું નામ છે આ રૂમ નામે ભૂલી ગયો ઈ નામ ગાથી રહી બગડી ગયો છે મારતો શિયો એનો ભાઈ સુગલા બાપોએ ખબર ના પડે કે માર શિયાને ભણાવું આગળ માર શિયો તો ભણેલો જ પણ ના એ સોરના લીધે બગડી ગયો છે ખબર ના પડે એટલું કે મને બગાડવા બેઠું છે 3 વખત મને ભેગું રહેવા ના પડજો તો એની તો ખેતરમાં જઈ જઈને પેલું કરે ખેતરમાં જઈ જઈને ખબર ના પડે હોયથી. હારું ભાઈ બંધો એના આયા કોઈ નહીં હારું શું કરું આ બધું આ કાર્યના લીધે થાય છે. આ કાર્યો પોલીસની બધી ભરતીઓ આવે છે ને એટલા માટે પોલીસનું એ છગન કોઈ આયા ના યાર. અરે યાર કોઈ ભાઈ બંધુ જ ના આયા ને યાર શું સમ કરું. ના આયા તે ફોન તો કર તું. ફોન લગા પણ ના પાડે કે મારા બાપાને ના પાડે છે કે ના આવવાનું હોય હેડતા ને તો ભેગા ના થવાનું ને પેલા કાર્યના લીધે આ પેલું કાર્ય નહીં પેલું પોલીસમાં પેલું ઈ ફોર્મ ભરાયું. ભણી આગળ જાય છે આપણને કારણે બોલી. અરે હા એ તો કોઈ નહીં મારા બાપો તો મને તો પેલું શું કહેવાય પેલું ખાડું કરશે પાવડો પહાડો લઈને હન પડેલા. અરે શું કરીએ યાર. કોઈ નહીં સુગા આપણે એક જ પ્લાન બનાવવો પડે. ભૂખ લાગે આ કાર્યો છે ને આ કાર્યો એ કાર્યાને પાછો પડવો પડે આપણે. શેરી ના પાછું પાડ્યું પણ એ સારું વિચારવા જેવું છે ને છે તે પાડ્યું કે તું કે કાળું કોક કરવું જ પડે. લેડો કાર્ય પાણ દઈએ પણ કાળીઓ ઘેરા હેક નહીં હોય તારું શું ખબર હવે? ન જાઉં તો એને બાપોએ પાછો આપણને બોલે. હા એ વાત એ સાચી છે. જે બાદ જે આવે તો આપણે બે એકલા પડી ગયા છીએ શું કરીએ. જે બાદ જે આ બાદથી બધા એમ જ કહી છે જો આપણે આ કાર્યને જઈને કોક શીખો કાર્ય પોલીસમાં બધું જાય છે. પણ હા દાળ એક દોસ્તારો ઘટતા જઈશ. એ વાત સાચી છે પણ શું કરીએ હવે આપણે. તારો લેહડો તો બેહો હું હા. જાઉં. હા શું કરું હારું હું જાઉં તને ઘેર જઈને કોક કરીએ. અલે આ કાળું જો સગનભાઈ શું છે તો હું દોડવા જતો દોડીને આવ્યો એવું છે એમ મારું થાક લાગે છે યાર તો ભર થાક લાગે છે કે તાર મેલ દેતા ને આ બધું એ બધું ના મેલા. અલે આ ભાઈ આ બધું ભાઈ બેન કશું ના મળે. જો આ જો મારા બાપાને હું કાલે કીધું તઈ જોડી લુગરો લઈ આલો તે મારા બાપાએ 4 જણનો લુગરો લઈ આલ્યો 4000 નો લુગડો. તાણે પછી આજે કીધું મારે બાઇક લેવી છે 3 લાખ ની પેલી R15 હશે કે ઓ વાહ એવી બાઇક લેવી છે લેવાની હતી ધૂમ પેલી હાઈ બુઝા હશે કે ધૂમ ના હાય બધા કે ના તાર બા એ લેવાની હતી હે. પણ હાલ મેં ચાલે એટલે જ મોંઘી બાઇક ને લેવી 25 લાખ ની બાઇક ના ખર્ચ તી મતલબ 2-3 લાખ ની બાઇક લેવી છે. એ હારું હારું તમે જો મને તે મારા બાપો કે લઈ આલું તાને એમ કરીને કેતા જો અરે કોકલ ઉપાય તારા તું સાયકલ ફેરવતો હતો ને તારા રંગતના છોરા 2-3 શિવાના બાપ થઈ ગયા છે. તું જેટલો ઢોરાઈ ગયો કાળિયા તાર બા ઓછું બોલ બોલતો કાળિયા ઢોરાઈ ગયો તું. આ જો મારે પૈણવાન છે પૈણવાન તો લાવ વખતે બૈડું વાળી વાત આવતી વાર તો મારો લગન છે. હા તાને જતી વરે આવે છે હત્યા બી આવે છે કે એમાં લગન છે મારો. હું તે વાત કરું છો કરા અલ્યા તાર ઘેર છેલ્લી જમીન છે તાર બાપાને ને બધી છેલ્લી જાવ છેલ્લા રૂપિયા છે તમારા પાસે
એ તું પોલીસમાં જતો રહ્યો તો દિલ્હી જામનગર ને બધા પોસ્ટો આવું તો ઘેર કોક આના થઈ ગયું તા બાપો બીમાર થઈ ગયા કોઈ થઈ ગયું તો શું કરવાનું પછી સાચી વાત છે નીરા તાણા વાત તો સાચી કરી છે મારા બાપા એટલે કીએ છીએ અમે તું કેવો પોલીસમાં ના જો બાપા કેવું પડે તાને જો बापू જલ્દી मेरी જો. जान मैं उसकी जान हाँ पुलिस पर जवान कैंसल હા તાન આ બધું સાફ કરતો બધું આ ચલો હજી થઈ છે કોક બધું હાપોલે બાપોલે પહેરે તો બધું કેરા બેરા જતો બધું એટલે આ બધું મારે સાફ કરીને ખાવું પડે બધું આ રે આ બધું હું સાફ કરી દેવું પડે આ હા 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 જોવા આ બધું હા તારા बापा હા શું થઈને આવી રે सोई नहीं कैंसिल कर શું જવાનું લે सोई जवान नहीं તાને पुलिस बन સમ पुलिस में कैंसिल कर मन उठी હું છું હંથી દે આપણા ઘેર આટલા જમીનો છે આટલા પૈસા તો પોલીસ લેવા બનવું સામે અલ્યા આટલું ઘણું ભણ્યું છે તો આપણે બનવું પડે આજના જમાનામાં આટલા ભણેલા ગણેલા ઘેર ના બેસી રહેવાય ના ગમે તે પકડો. પેલી કેટલી મોજ કરીશ કોણ કરે છે આ સુગલો ને પેલા સખનજી ને અલ્યા કરવા દે સખનજી ને બાપા ચાર જોડી કપડા લાવી આવ્યા. ખાલી એમ કીધું આ અલ્યા તારી મો કઈક બાઈક લાવી આવ્યા. તને 10 જોડી લઈ આલો તો 4 જોડી હું કા પેલું કરે છે કેન્સલ થઈ ગયું એમ. એ તો એમ કે તાર તો કેટલી જમીન છે કેટલી જમીન છે એટલે જમી તો છે હું શું કરું એવું બધું જમીનો એવું કહેતા તા બાપો મરવા બરવા પડે તો તાર તો પોસ્ટ તો દિલ્હી ને બાજુ આવે આ લોકોની આદતો નહીં જ હો ભાઈ લોકોના ઘરો પર કોકડા મારવા લોકોનું હારું થતું ના જોઈ જાય આ તને કીધું કોને મને કીધું પેલા સગન નહીં ઓવા બાપા ખાય શું ગાય ઈવાય કીધું તને આ સગને કીધું તાર અળખો બોલ્યો તાર અને રત પેલો સુગલું એ બોલ્યું એ બોલે લે મારા જવું પડે તું હોય રે હું આવું હું જાઉં છું. અને મારે શું કરવાનું આ કે ગાડી શી લેવાની છે આપણે હારામાં હાથ લઈ એ ભાઈ તમે આ શું લોકોના ઘરમાં તો લાકડો ગાલો છો શું કીધું અમે તમે શું હે આ કા ભાઈ આ તો તમારે સિરિયસ શું ખબર? આ તો સિરિયસ તમે શું એવું કરો છો? લાકડો જતો ગાલો છો. તમે તો આટલા ઉંમર વાળા થયા તો ઉભા થો અમે કોઈ ઉભા નહીં કરતા પડેલો ને તો થયું થયું મારે તમે કાળિયાના એના મનમાં હતું હા, મારે પોલીસની હા, ભરતીમાં જવું છે હા એટલે કે મને અળખો ભાઈ હા સગન્યો ને પછી સુગો મને એમ કહેતા કે તારે કમાઈ બધું કોના માટે કમાવું છે તારો બાપો બીમાર થઈ જાય ઘેર કોઈ પ્રોબ્લેમ થાય તો કોણ જો આ બધું ઘરનું ના એમ કે છે ને તમારે આવું જૂઠું જૂઠું ભરાવવું પડે આવું શું કરો છો લોકોનો કોકનો છોકરો છો મહેનત કરીને ભણવા આગળ જતો હોય અને તમે આવી રીતના કરો છો હું તો બોલ્યો જ નહીં કશું આ સમ નહીં બોલ્યા અલ્યા કાળિયામાં કોણ બોલતું તને એ હું શું બોલું છું આવતા માં કોને કાળિયા કોકના ઘર ભાગવાનું હે અરે અમે નહીં કીધું બાપા તમે જ બોલ્યા તા ને યાર કામ આડ્યો હતો એ ગોળ ખોતો કાળિયા કોણ આ બે હતા મને તો એ તો અરે અમે તો કીધું. સમય ને પડતી એવું કો બોલે કોકને ઘેર દે અમે તો કીધું તા. ઓય ઓય એ તમે પણ એને આવશો ને તમે સંસ્કાર આલો છો યાર તમે આવું બધું બોલું આવું બધું કરો શું આવા કીધું સંસ્કાર તું? આલો. ભાઈ, તું બોલ્યો તો તમે એવું સાચું બોલવાનું ભાઈ બોલો મને યાર. ખબર છે આ વાત જો તમે એને મારો નંબર તમારા દારૂ ચોકી યાર ભાઈ, કાળું જવાબ તાર આ મોટર છે ને યાર અરે હા, આપણી વાત સાંભળી યાર પૂરી યાર તું મારી હબળ છે મારી ઇજ્જત ની હા, 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 ભાઈ. આમાં ઓને જિંદગી જીવવાની આદતો છે આ લોકોની કે કોક આ તો બધા ઘર ભગાવ કોક આગળ જતું હોય ને તો એને હળી કરવાની કોઈ આગળ જતો તો પાડી દેવાનો આવું પણ તારા લોકોની વાતો ના વાપરે આ મને કે ખબર છે મારા બાપુ તો આર્યન ભાઈ લાય યાર હેડ આર્યન ભાઈ મારા બાપુ ના આમ તો બોલે આમાં ભાઈ આ બધું હેડો આપણે જતા રહીએ આ લોકોની જિંદગીથી આદત છે તો લાકડો ગાલવાની જોત્યો કોઈ આગળ જતો ના થાય ને કરી કોઈ હેકી ના. આ ને તમારે એવું છે કોણ ખરાબ આપણે મહેનત કરવી હોય ને તો આ બધું ના કરવાનું હોય એટલે તમે છે ને કાલથી તમે હેતર મને બળદ્યા બળદ્યા ઢોર ચાલતા થઈ જાઓ તમે પોલીસ પોલીસ બોલીસ પચી ગયો હવે પોલીસમાં જવું હોય તો લોકોની વાતો ના સાંભળાય ઉભા તે સાપ આપીએ ના ના ચા આ જૂઠો પીજો. પણ નહીં રહું હારું આજો અમાર શું કોણ થી નહીં જોવાતું તમારે મને શું કે તોડી છીએ કે તમારા બાપુ તું આમ કરશે તેમ કરે જકો કર હાલ તોડી કે થાપ અમે ભૂઈ પાડી સવારી બોલતા લે તો મિત્રો આ એક તમે રાખજો આ તમારું સુખ છે ને પેલોથી જોવાતું નહીં મારું સુખ પેલો ના જોવાનું તે મને શું કહેતું છીએ એટલે એમ કે તું તો નાલા ડાલા અમારા ભેગું રહે એમ કે તો તમારે તમે ગમે તે પોલીસની ભરતી લો કે આર્મીની ભરતી લો જી તોડ મહેનત કરો આખા ગામમાં બતાવો કે આર્મીમાં લાગ્યો એવી રીતે બતાવો આ તો ખાલી વિડીયો અમે રમૂજ માટે બનાવ્યો તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જય રામ આપી